ના વતની મારો ગમતો બહુ મીઠડો ગાયક, વર્ષોથી જેની સાથે 20-22 વર્ષના સંબંધો છે. જ્યારે રાજકોટ રહેતા બાબુ ત્યાં ખૂબ મીઠો ગાયક છે, એટલો જ મીઠો માનવી છે. એટલે એણે ભોજનનું ક્ષેત્ર, ભજનનું ક્ષેત્ર અહીંયા ચાલુ કર્યું. મને પૂછતા હતા, મેં કીધું બહુ આનંદની વાત છે ભાઈ, કારણ કે કલાકારને જો કે એ તો હોની છે, મહાજન છે, જન્મજાત મહાજન છે. બીજા બધા જન કહેવાય, લોવાણા, હોની અને વાણિયા, જૈન, આ ત્રણ મહાજન કહેવાય બાપુ. બાકી બધા જન, એટલે એ કરે એમાં નવાય નહીં, પણ ભજનનો માણસ છે મૂળ. ખૂબ રાજી થયો. મને હમણાં કોન્ક્લેવમાં પૂછતા હતા, ન્યૂઝ રૂમમાં બેઠા ત્યારે, કે તમને આવો વિચાર કેમ આવ્યો? મેં કીધું સાધુ સંતોની ફક્ત થોડી જવાબદારી છે. અમને જે પણ મને કે જયદીપભાઈને કે અહીં બેઠેલા દરેક કલાકારોને, પરેશભાઈ, જે પણ મળ્યું છે એ બધું સમાજ તરફથી મળ્યું છે. તો સમાજ તરફથી આખું વર્ષ મળતું હોય 360 દી, તો 4-5 દી સમાજ માટે વાપરવામાં કાંઈ દરેક કલાકારની ફરજ બનતી હોય છે. જો યથાશક્તિ જીવ આલે, પરિસ્થિતિ માતાની દયા હોય તો કરવું જોઈએ મારા બાપ. એટલે એવું મીઠડો માણસ છે. ત્યારે साहेब के घर की करी मैंने खूब करके तपास, अज्ञानी से दूर है ज्ञानी जन के पास, अज्ञानी से वो तो दूर. मनमोहन